ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું તમારા માટે જૈનિઝમ સ્ટોરી, જેનું નામ છે પહેલા શ્રી ઋષભદેવ. હવે તમને એવું તો થતું જ હશે ને કે આપણા પહેલા તીર્થંકરનું નામ ઋષભદેવ કેમ પડ્યું, આદિનાથ કેમ પડ્યું? તમને એવું તો થતું જ હશે. તો હવે એ વાત આપણે આ સ્ટોરીમાં જાણીશું. તો તમને ખબર તો હશે જ ને કે જ્યારે કોઈ પણ તીર્થંકર પરમાત્માનો અવતાર માતાની કુક્ષીમાં પધારે ત્યારે માતા 14 સ્વપ્ન જોવે છે. હવે ઋષભદેવ પરમાત્માનો જીવ જ્યારે મરુદેવ માતાની કુક્ષીમાં પધાર્યો, જ્યારે એમનું ચ્યવન કલ્યાણક થયું ત્યારે મરુદેવ માતાએ 14 સ્વપ્ન જોયા. બીજા બધા ભગવાનમાં પહેલા સ્વપ્નમાં હાથી હોય અને બીજા સ્વપ્નમાં ઋષભ હોય, પણ મરુદેવા માતાના 14 સ્વપ્નમાં પહેલું સ્વપ્ન ઋષભ હતું અને બીજું હાથી હતું. અને ઋષભદેવ પરમાત્માનું જ્યારે જન્મ કલ્યાણક થયું ત્યારે પણ એમના પગ ઉપર 2 ઋષભના ચિહ્ન હતા. એટલે જ એમની માતા એટલે કે મરુદેવા માતા અને એમના પિતા એટલે કે નાભી રાજાએ એમનું નામ ઋષભદેવ પરમાત્મા પાડ્યું. હવે તમને એવું તો થતું જ હશે કે એમનું નામ આદિનાથ ભગવાન કેમ છે? હવે ધ્યાનથી સાંભળો. આદિ એટલે કે પ્રથમ, પહેલા, અને આપણા ઋષભદેવ પરમાત્મા પહેલા તીર્થંકર છે, એટલે જ એમનું નામ આદિનાથ તરીકે પણ પ્રસિદ્ધ છે. આ સ્ટોરીનો સુપર ક્વેશ્ચન છે કે આદિનાથ ભગવાનના કુલ કેટલા ભાવ છે? તમે રોજ કયા ભગવાનની પૂજા કરો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અગર તમારે એ ભગવાનની નામકરણની સ્ટોરી જાણવી હોય તો પણ મને એ ભગવાનનું નામ જરૂરથી જણાવજો. અને આ વાત તો હવે તમે ભૂલતા જ નથી ને? મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ભગવાનની સ્ટોરી સાથે. પ્રણામ.